નમસ્કાર મિત્રો, જય કેદારનાથ. મિત્રો, આ વિડીયોની અંદર આપણે ફેસબુક માટે એક જબરજસ્ત વાત કરવાની છે. તો આ વિડીયોને તમે ધ્યાનથી જોજો અને સમજજો. હવે મિત્રો, સૌથી પહેલાં તમને હું આ એક સ્ક્રીનશોટ બતાવું છું, જોઈ લો. મિત્રો, આ સ્ક્રીનશોટની અંદર 4,13,754 વ્યૂ આવેલા છે અને એની સામે જે આપણે અર્નિંગ થવી જોઈએ ડોલરની એ છે 0.06. ત્યાર પછી હું તમને બીજો એક સ્ક્રીનશોટ બતાવું છું. હવે આ છે આપણો બીજો એક સ્ક્રીનશોટ, જેની અંદર તમે જોઈ લ્યો નીચે 1.4 મિલિયન વ્યુઅર છે અને એની સામે અર્નિંગ જે છે એ છે આપણી 0.06. 1.4 મિલિયન વ્યુઅરમાં 0.06 આપણી અર્નિંગ છે. ત્યાર પછી હવે તમે આ ત્રીજો સ્ક્રીનશોટ જોઈ લો. મિત્રો, આની અંદર 6,41,096, આની અંદર 6,41,096 વ્યૂ થયા છે. એની સામે તમે અર્નિંગ જોશો તો અર્નિંગ છે $3.78. તો મિત્રો, તમે એક વસ્તુ આમાં નોંધ કરી કે 1.4 મિલિયન વ્યુઅર હોવા છતાંય તમારી અર્નિંગ કેટલી છે? માત્ર 0.06. અને અહીંયા 6,41,000 વ્યુઅર હોવા છતાંય એમની અર્નિંગ છે 3.78. તો આવું કેમ થાય છે? વ્યુઅર હોવા છતાં અર્નિંગ નથી થતી. હવે આ અર્નિંગ નથી થતી એની પાછળ ઘણા બધા કારણો છે, જેમાં મહત્વના કારણો જે છે એ હું તમને આ વિડીયોની અંદર પરફેક્ટ રીતે સમજાવીશ અને ક્લિયર કરાવી દઈશ. તો જો આ વિડીયો તમને પસંદ આવે તો આ વિડીયોને લાઈક કરજો, વિડીયોને બધા જ મિત્રો સુધી શેર કરજો અને મારી આ પ્રોફાઇલને ફોલો પણ કરી લેજો. ચાલો હવે આપણે સમજીએ કે આ વધારે વ્યુઅર હોવા છતાં પણ આપણી અર્નિંગ કેમ ઓછી થાય છે. શું આ ફેસબુકની કાંઈ પોલિસી છે? શું ફેસબુક આપણને ખરેખર પૈસા દેવા નથી માગતી? હકીકત મિત્રો એવી છે કે વ્યુઅર જે છે એની સાથે અર્નિંગની જે પોલિસી છે એ આપણે સમજવાની. સૌથી પહેલી વસ્તુ કે વ્યુઅર, કોઈ પણ વ્યક્તિ તમારા વ્યુઅર હોય, કોઈ પણ વ્યક્તિ તમારી મૂકેલી રીલ્સને જોવે છે અને તમારી રીલ્સ 15 સેકન્ડ ઉપર જો એ વ્યક્તિ વ્યૂ કરે છે તો તમારો ડોલર બને છે, નહીતર ડોલર બનતો નથી. હવે માની લ્યો કે 10,000 વ્યુઅર તમારી રીલ ઉપર આવે છે, એમાંથી 9,000 વ્યક્તિ છે એ 15 સેકન્ડની પહેલા જ તમારી રીલને સ્ક્રોલ કરીને નીકળી જાય છે અને જે 1,000 વ્યુઅર છે એ તમારી રીલને 15 સેકન્ડથી વધારે જોવે છે. તો તમારા વ્યુઅર છે એ તો 10,000 હોય જ છે, પણ એમાંથી જે અર્નિંગ થાય છે, જે ડોલર બને છે, એ માત્ર 1,000 વ્યક્તિએ જે 15 સેકન્ડથી વધારે જોઈશે એના જ બનશે. આના કારણે જ તમારા વ્યુઅર હોવા છતાં તમારી અર્નિંગ ઓછી હોય છે. પછી બીજો મુદ્દો પણ છે. બીજી વાત એવી છે કે તમારો જે વિડીયો છે એની અંદર તમે કોઈ પણ પ્રકારની કંપનીના સોંગ એડ કરો છો. તમારી કોઈ રોજિંદા જીવનગાથા, એટલે કે તમે વ્લોગિંગ કરતા હોય, તમે ક્યાંય ફરવા જતા હોય, એની સાથે તમે કોઈ પણ મ્યુઝિકને એડ કરો છો. તો જે મ્યુઝિક તમે ફેસબુક ઉપરથી જ લીધું છે એ મ્યુઝિકમાં કદાચિત કોપીરાઇટ સ્ટ્રાઇક ન આવે, કોપીરાઇટ ક્લાઇમ ના આવે, પણ એ રીલમાંથી જે કાંઈ અર્નિંગ થાય છે એ અર્નિંગ તમારામાં શો કરતી નથી. વ્યુઅર તમારામાં બતાવશે, પરંતુ અર્નિંગ જે છે એ તમે જે કંપનીનું સોંગ વાપરેલું છે એ સોંગનો રાઇટ જેની પાસે છે એના એકાઉન્ટમાં ચાલ્યું જાય છે. તો આવી રીતે તમે સોંગ એડ કરીને રીલ મૂકી હોય એમાં પણ તમને અર્નિંગ ઓછું દેખાતું હોય. ત્યાર પછી વાત આવે છે કે તમે જે રીલ બનાવી છે એ રીલની અંદર આપણે ઘણી બધી રીલો જોતા હોય, એની અંદર કંઈક તમારો વિડીયો હોય, વચ્ચે તમે કટકો કોઈ બીજાનો ઉઠાવીને મૂકેલો હોય, કોઈ ત્રીજાનો ઉઠાવીને મૂકેલો હોય, થોડુંક આગળ હાલે તો ફરી પાછો કોઈક બીજાનો ટુકડો આવતો હોય. હવે આ ટુકડે બનેલી જે રીલ્સ હોય એમાંથી જેટલા વ્યુઅર થાય છે એ વ્યુઅરોમાંથી ફેસબુકનું એલ્ગોરિધમ નક્કી કરે છે કે આ રીલ કેટલા ટકા તમારી છે. 100% રીલ્સ હોય એ 100%માંથી 50% મટીરિયલ તમે કોઈ બીજાનું વાપરેલું છે અને 50% મટીરિયલ તમારું ખુદનું છે. તો આવી રીલ ઉપર તમને પૂરેપૂરું પેમેન્ટ મળતું નથી. ત્યાર પછી તમે સંપૂર્ણપણે કોઈ બીજાની રીલ મૂકો છો તો સામેવાળો કોપીરાઇટ સ્ટ્રાઇક પણ આપી શકે છે, અને જો કોપીરાઇટ સ્ટ્રાઇક ન પણ આપે તો પણ એ રીલમાંથી તમારી અર્નિંગ થશે નહીં. ફેસબુકનો એલ્ગોરિધમ અને ફેસબુકના કોમ્યુનિટી ગાઈડલાઇન ફેસબુક ખુદ
એટલું બધું સ્માર્ટ છે કે તમે જે કાંઈ કરો છો એ સંપૂર્ણ એક્ટિવિટીને ફેસબુકને ખબર જ હોય છે. હવે વ્યુઅર તમારા થાય છે પણ અર્નિંગ આ કારણોસર તમારી ઓછી થાય છે. તો જેટલું બને એટલું તમારું ખુદનું કન્ટેન્ટ બનાવો, તમારો ખુદનો વિડીયો બનાવો, ખુદનો વિડીયો મૂકો, ઓરિજિનલ વિડીયો મૂકો અને શક્ય હોય તો કોઈ પણ અધર કંપનીનું સોંગ કે સાઉન્ડ કે મ્યુઝિક આમાં એડ કરો નહીં. કારણ કે જે કંપની પાસે જે સોંગનો કે સાઉન્ડનો રાઇટ હશે એ કંપનીને તમારી મહેનત છે અને તમારું અર્નિંગ છે એ બધું એ કંપની પાસે ચાલ્યું જાય છે. આના કારણે તમારું અર્નિંગ ઓછું થાય છે. અને કદાચિત એવું પણ બની શકે કે કોઈ સોંગ જે છે એ તમે યુઝ કર્યું છે અને એ વ્યક્તિ પાસે સોંગનો રાઇટ કદાચ નથી, જો કે હોય જ છે રાઇટ, પણ રાઇટ નથી, તો એ વ્યક્તિ તમને કોપીરાઇટ પણ આપી શકે છે અને તમારું મોનોટાઇઝેશન પણ બંધ થઈ શકે છે. તો જેટલું શક્ય હોય એટલું તમારું ખુદનું કન્ટેન્ટ બનાવો, તમારું ખુદનો વિડીયો બનાવો અને ખુદ જ તમારા વોઇસથી વિડીયોને અપલોડ કરો. જેના કારણે જે વ્યુઅર બનશે એ વ્યુઅરનું પૂરેપૂરું અર્નિંગ તમારામાં થાય. આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને વ્યુઅર વધારે હોવા છતાં અર્નિંગ ઓછું કેમ થાય છે આના વિશેની સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તો મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી દો, વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરી દો અને મારી આ પ્રોફાઇલને ફોલો કરી દો. હવે આપણે કોઈ નવા વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સાવધાન રહ્યો, સુરક્ષિત રહ્યો.